અકરાંતિયાની જેમ એને તૃપ્તિ થાય જ નહીં. વેશવાળ પછી જમાઈ હાહરે ગયો, તે સાસુએ સેવ બનાવી. જમાઈની સાથે એકલા તો જમાઈ રાજા ન પધારે, હજી લગ્ન તો બાકી હતા, પણ વેવિશાળ થઈ ગયું હતું. કન્યા પણ ફેરફદરડી ફરતી હતી. સાસુએ સેવ બનાવી, એમાં સાકર ને ઘી નાખીને જમાઈને જમાડવાના છે. 18-20 જણાની રસોઈ કરી છે સાસુએ. આ પક્ષના નહીં બોલાવ્યા, જમાઈની સાથે એના પક્ષના પણ થોડાક આવ્યા છે. બધાને જમવા બેસાડ્યા ને તો લાઈનમાં બધા બેઠા. બહેનો પછી જમશું અમે, બધા પુરુષો બેસી જાઓ. એટલે ઓલા પક્ષના આ પક્ષના થોડાક જુવાન છોકરાઓ એ પીરહવા માંડ્યા. તો હાહુ પોતે સેવ પીરસવા આવ્યા. બીજું કાંઈ હતું નહીં, આમ અભાવ. એટલે લોયું હતું, તો લોયું એમાં જ તે સેવ ભરેલી અને ભાત્યું લઈને આવ્યા. આમ લોયું પકડીને, અભાવ બિચારા શું કરે, આવી રીતે આમ પીરસાય નહીં, પણ જે સાધન છે એના દ્વારા હલાવવાનું. તો જમાઈ બાબુ તો પહેલાં બેઠા હોય, તો આમ લોયું થોડું વાંકું કર્યું અને સાસુને એમ કે હું આમ ભાત્યાથી થોડો ધક્કો મારું ને તો થોડી સેવ જમાઈના થાળીમાં પડે. હવે લોયું થઈ ગયું જરાક વધારે વાંકું, અને ભાત્યાએ માર્યો જરા ભાવથી ધક્કો. એમાં લોયામાં 20 માણસની સેવ હતી, એ બધી જમાઈની થાળીમાં ગઈ લહરીને. એક તો ચીકણી, એમાં લસરીને ગઈ, આખી થાળી ભરાઈ ગઈ જમાઈની. એટલે હાહુને તો હોખમણ થઈ કે અરે રે રે રે. ત્યાં જમાઈ કે બસ હવે નહીં જોઈએ, હવે નહીં આપશો, આટલું ઘણું. તો સાસુને અટાણ સુધી હોખમણ થઈ હતી, બેભાન થઈ ગઈ હાહુ કે તને બસ હવે નહીં જોઈએ, પણ મારે બીજાને શું ખવડાવવું. એટલે ભૂખ ન લાગે એ રોગ, અને અકરાંતિયાની જેમ ખાય તોય તૃપ્તિ ન થાય એ રોગ.